જાતિ સ્મરણ જ્ઞાન છે મતિ જ્ઞાનનો ભાંડો છે. મતિ એટલે આપણને અત્યારે બુદ્ધિ શક્તિ છે. મતિ જ્ઞાનનો ભેદ છે. મતિ જ્ઞાનનો ભેદ છે. મતિ જ્ઞાનનો ભેદ છે. એટલે જાતિ સ્મરણ જ્ઞાન થાય. મિથ્યાત્વને પણ થાય. હા, કારણ કે આપણે સંકેતીને થાય ને મિથ્યાત્વને થાય. બધામાં વાંચીએ છીએ ને, ઘણે ઠેકાણે થાય છે. અમેરિકામાં અને બધા ઠેકાણે પણ જાતિ સ્મરણ જ્ઞાન ઘણાને થયેલું છે. મિથ્યાત્વને પણ થાય. હા, જાતિ સ્મરણ મિથ્યાત્વને પણ થાય, સંકેતીને પણ આ થાય. બધા મિથ્યા પણ મિથ્યાત્વને ક્રમે એનો ભંગ પડી જાય, પાછું ભૂલી જાય. જ્યારે સંકેતીને એમને સળંગ રહે, એનો લાભ ટકી ઉઠાવે. શકે. સંકેતી લાભ ઉઠાવે. હા, સંકેતી લાભ ઉઠાવી શકે. મિથ્યાથી લાભ ના ઉઠાવે. લાભ ન ઉઠાવી શકે. ઉપદેશ લે એમાંથી સંકેતી કે આવું ગયા તમે ભોગવ્યું ને આવું આ થયું ને હવે આ રીત નથી રહી. રીત ફેરવે અને પેલો સંકેતી મિથ્યાથી નહીં. જાતિ જ્ઞાન થાય. મતિ જ્ઞાન નો ભેદ છે. જેમ અહીંથી અત્યારે કોઈ માણસ ને યાદ કરવું હોય ને તો યાદશક્તિ ને બહુ તીવ્રતા હોય તો ઊંડો ઉતરે તો 4 વર્ષનો નાનો હતો ત્યાં સુધી બધા પર્યાય કઈ બતાવે. બરોબર છે. હવે જો એને ગયા અવતાર જાનવાનો ના હોય અને મનુષ્યનો હોય અને મનુષ્યમાં દુઃખ ન પડ્યું હોય અને છે તે કાળ થઈ ગયો હોય તો એ જાતિ ઠેઠ આવતો ગયા અવતાર સુધી પહોંચે. એની લિંક રહી જાય. હા, લિંક સ્મૃતિની લિંક પહોંચે. 900 ભવ સુધી સંઘની પચેન્દ્રીના અવતાર એમનેમ ચાલ્યા જતા હોય તો 900 ભવ સુધી જોઈ શકે એવું શાસ્ત્ર પાઠ છે. હા, પોતાના સંઘની પચેન્દ્રી એટલે શું? એટલે પશુમાં જાય તો સંઘની પચેન્દ્રી કહેવાય, હા, અને આમાં જાય યમ એટલે પરમાધામીમાં જાય તો પણ સંઘની પચેન્દ્રી, નારકીમાં જાય તો પણ, અને દેવમાં જાય તો પણ સંઘની પચેન્દ્રી કહી શકાય. પણ 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય કે 1 ઇન્દ્રિયમાં જાય તો ત્યાંથી જ્ઞાન અટકી પડે. ત્યાંથી પછી જ્ઞાન આગળ ન જઈ શકે. ત્યાં અંધકાર પડે, પછી એનું જે જોવાનું બંધ થઈ જાય, આવરણ આવી જાય. નહીં તો સંઘની પચેન્દ્રીના સળંગ ભવ હોય તો એ જઈ શકે. સળંગ ભવો હોવા જોઈએ. હા, બધા ભવો ભલે ગમે તે યોનિમાં હોય. એટલું કરે કે એના પરથી વૈરાગ રહે માણસ. બસ આ બધું જ્ઞાન હેલ્પિંગ હોય તો સારું છે. હેલ્પિંગ થાય. હેલ્પિંગ હોય તો સારું. જે તે રસ્તે આત્મા પ્રાપ્ત કરો એટલું જ કહેવા માંગે છે. કોઈ પણ રસ્તે, ગમે તે રસ્તે, એવું નહીં કે જૈન માર્ગ કે અમુક માર્ગ, ગમે તે રસ્તે આત્માને જાણો. કોઈ પણ રસ્તે આત્માને જાણો. હવે આત્માના જાણકાર કોણ હતા? કે સાયન્ટિસ્ટો કોણ હતા? કે વિતરાગીઓ હતા, તીર્થંકરો એકલા જ હતા, વિજ્ઞાનીઓ હતા. અને જે એમના નિમિત્તે કેવડી થયેલા એ પોતે મેરે બુঝેલા, બીજાને બુઝાવી ન શકે. જય સચિદાનંદ. બીજાને બુઝાવી શકે નહીં. જય સચિદાનંદ. કેવડી પોતે બુঝેલા ખરા, પોતે પોતાનું કલ્યાણ કરે, બીજાનું કલ્યાણ ન કરી શકે. કેમ દાદા, કેમ ન કરી શકે? કેવડી જુદી વસ્તુ છે. કેવડી એટલે ભગવાનના હાજરીમાં જ એને કેવળ જ્ઞાન ઉત્પન્ન થઈ જાય. ખાલી હાજરી જ ખૂટતી હોય. આ જ્ઞાન હું આપું છું ને તે હાજરી જ ખૂટે છે, બીજું કઈ ખૂટતું નથી. આજે તીર્થંકર સાહેબ અહીંયા આયા તો આ બધાને કેવળ જ્ઞાન થઈ જાય, કેવડી થઈ જાય. એટલે સુધી આ જ્ઞાન હું આપું છું. આ જ્ઞાન જ તમને કેવળ જ્ઞાન આપું છું. શું આપું છું? કેવળ જ્ઞાન. પણ મને પચ્યું નહીં તો તમને પચશે નહીં. આ કાળના હિસાબે પચ્યું નહીં મને. શું થયું? ન પચ્યું. હા, મને એનું પરિણામ સમજમાં આવ્યું, જાણવામાં ના આવ્યું. શું થયું? જાણવામાં આવ્યું, સમજમાં આવ્યું. હા, કે આવું છે, આમ છે બધું, પણ એક્ઝેક્ટલી જાણવામાં ના આવ્યું. શું થયું? જાણવામાં ના આવ્યું. એટલે સુધી અજીવન રહ્યું. બાકી છે કેવું જ્ઞાન? સમજમાં આવ્યું, જાણવામાં જ્ઞાન કેવું જ્ઞાન છે? પચવું મુશ્કેલ છે આ કાળના આધારે. પચે તો જ કામ આપે ને, નહીં તો કામ કેમ આપે?
આત્મજ્ઞાન ને કેવળ જ્ઞાન બે વસ્તુ જુદી છે. આત્મજ્ઞાન એ વસ્તુ જુદી છે અને કેવળ જ્ઞાન વસ્તુ જુદી છે. આત્મજ્ઞાન આપું ત્યારે તમારે છે તે કેટલાય વર્ષો સુધી મારી જોડે જોડે રહેવું પડે. શું કરવું પડે? તમારી સાથે ને સાથે રહેવું પડે. આ કેવળ જ્ઞાન આપું છું એટલે તમારે આત્મા છૂટો પડી જાય, કેવળ જ થઈ જાય છે. કેવળ આત્મા થઈ જાય છે. હે, કેવળ આત્મા થઈ જાય છે. છૂટો જ થઈ જાય, તરત જ છૂટો થઈ જાય છે. એક કલાકમાં છૂટો. આત્મા જુદો ને આ દેહ જુદો, બે જુદા જ થઈ જાય છે. એટલે શુદ્ધ આત્મા જે મૂળ સ્વાભાવિક આત્મા છે તે જુદો થઈ જાય છે. તેથી આ પરિણામ આવે છે ને. હિંસક પરિણામ ઉભા નહીં થતા ને. ના દાદા, હે, ના દાદા. હવે હિંસક પરિણામ ઉભા ના થયો એટલે શું કહેવાય? અહિંસક પરિણામ. શું કહ્યું? અહિંસક પર. અને અહિંસક પરિણામ એને સંયમ કહેવાય છે. શું કહેવાય છે? સંયમ. સંયમ કોને કહેવાય? અહિંસક પરિણામ. પરિણામ અહિંસક હોવા જોઈએ છે. એને સંયમ કહેવાય. હા દાદા. તે મેં તમારા પરિણામ તો મેં એક્ઝેક્ટલી અહિંસક જોયા છે. શું થાય? અહિંસક. તમને પોતાને સમજાય છે ને કોઈ હા, હા. હિંસક પરિણામ ઉભા થાય છે? બધા સર્કમસ્ટેન્સીસ ઊભા થાય પણ પરિણામ નહીં ઊભા થાય. હા, પણ તે તમને આમ આમ રે અહિંસક. હા, રે અહિંસક. કોઈ દાડો હિંસક ભાવ ઉત્પન્ન થાય નહીં, નહીં ઉત્પન્ન થાય. એટલે એ સંયમ પરિણામ કહેવાય. સંયમ પરિણામ એટલે સ્ત્રી બૈરી છોકરા છોડ્યા એનું નામ સંયમ પરિણામ ને. એ ત્યાગ કહેવાય. શું કહેવાય? ત્યાં હિંસક પરિણામ ઉભા ના થાય. એ કોઈને કિંચિત માત્ર દુઃખ ન થાય. કોઈને કિંચિત માત્ર દુઃખ ન થાય. હા, કોઈને કિંચિત મનોજન ગાય કિંચિત માત્ર દુઃખ ન થાય. દુઃખ થાય વખતે હા, પણ તમારો તે ભાવ નથી. તમે સંયમ પરિણામમાં છો. શું કહ્યું? એ પોદુલથી દુઃખ થાય છે. હિસાબ બધા હિસાબ ચૂકવાય છે. હિસાબ જ છે. હિસાબ થી જ ચૂકાય, બાકી અંદર નથી. તમને પોતાના નથી. જે ભાવ તમે નથી. આત્મા થયા, તમે ખેતી પીત છો કે આત્મા છો એવું નક્કી કરીએ ત્યારે શું તમે કહો કે હું આત્મા જ છું? અને જો શુદ્ધાત્મા છો તો તમારા પરિણામ બદલાતો નથી. સંયમ પરિણામ હોય છે. જો કોઈ ખેતી કોઈ જોડે સહેજ વધારે પડતું છે અતિક્રમણ કરે છે તો ભાઈ તમને પસ્તાવો થાય છે, આમ કેમ થઈ ગયું. અને પહેલા જે અતિક્રમણ થતો ત્યારે કરવા જેવું જ છે. ભળી જતો. પોતે કરતા જ નથી ને તે વખતે તો એની મેરેજ થઈ જાય છે. થઈ જાય. ક્રોધ તો થઈ જાય છે. શું થાય છે? થઈ જાય છે. એનું કરતા જ નથી ને પોતાને. હિંસક પરિણામ ઉભા થાય છે. શું થાય છે? હિંસક પરિણામ ઉભા થાય છે. ક્રોધ, માન, માયા, લોભ એ હિંસક પરિણામ છે. અને એ જો અહિંસક પરિણામમાં ઉત્પન્ન થયા એ સંયમ કહેવાય. એટલે તમે સંસારમાં રહો છો, બેબી છે, બધું છે, તો પછી સંયમ અમે તમને કહીએ કે સંયમધારી કહેવાય. ભગવાનની વ્યાખ્યા આવી છે, લૌકિક વ્યાખ્યા જુદી છે. લોક શું કે છે કે સ્ત્રી બૈરા છોકરા છોડ્યું છે ને કે નહીં છોડ્યું? લોક એમ કે છે. હે, લોક એમ કે છે. હા, અને એમ માને છે. એ લૌકિક જ્ઞાન. એ લૌકિક જ્ઞાન એમ. એ આપણે કબૂલ તો કરવું પડે ને. લોકના વિરુદ્ધ ચાલીએ હા, બરોબર છે. તો લોકને દુઃખ થાય ને આપણે મારામાર થાય. બરોબર છે. એક લોક છે ને, સંજ્ઞા છે ને એક જાતની. બરોબર છે. જ્ઞાનીની સંજ્ઞા જુદી, લોક સંજ્ઞા જુદી. જ્ઞાની છે તે પૈસામાં દુઃખ છે એવું કે, લોક કે છે પૈસામાં સુખ છે એવું. એટલે લોક ત્યાગ્યો ને, ત્યાગ્યો સંયમી કે તમને સંયમી ના કે કોઈ, ના. પણ અમે તમને સંયમી કહીએ. કોફી છે. હા, ઉકાળ. રૌદ્ર પરિણામ ને આર્ત પરિણામ થતા નથી, એના જેવું કોઈ સંયમ નથી. હા દાદા, બરોબર છે. હા દાદા. આર્ત ને રૌદ્ર પરિણામ થતા નથી, એના જેવું કોઈ સંયમ પૈસા નથી. નથી. છે. હા દાદા. ભગવાને છઠ્ઠું ગુંઠાણામાં ક્રમિક માર્ગમાં એવું કહ્યું, છઠ્ઠું ગુંઠાણું એટલે પ્રત્યાખ્યાની ખ્યાનાવરણ. પ્રત્યાખ્યાની. આવરણ કેટલું રહ્યું? પ્રત્યાખ્યાન આવરણ. તો પ્રત્યાખ્યાન. છઠ્ઠું સર્વવીરથી. હા, સર્વ. તો
સર્વવીરથી ભાવ સર્વવીરનો છે, પણ પ્રત્યાખ્યા નહીં કર્યા છે, છતાંય પણ થઈ જાય છે. શું થાય છે? છતાં પણ થઈ જાય છે. કારણ કે આટલું જાડું હોય એમાં પ્રત્યાખ્યાન કરે તો આટલું ઓછું થાય, આટલું ઓછું થાય, આટલું ઓછું, પણ આટલું જ રહે ને. રહે તો ખરું. આ કહેવાય પ્રત્યાખ્યાન કર્યા છે, છતાંય પ્રત્યાખ્યાન નું આવરણ રહેલું છે, સહેજે છૂટતું નથી. તે છૂટતું નથી. હા. તેથી એમ કહીએ છીએ કે મન વચન કાયા ની ટેવો અને તેના સ્વભાવને હું જાણું છું અને મારા સ્વ સ્વભાવને પણ હું જાણું છું. સ્વ પર પ્રકાશક. કારણ કે હું સ્વ પર પ્રકાશક છું. એટલે આ જે છે મન વચન કાયા ટેવો છે ને તે ભાઈ ઘટતી જાય, નાની નાની હોય તો ઉડી જાય, મોટી હોય ને જરા ચીકણી હોય હા. તેને તમે આલોચના પ્રતિબિંબ પ્રત્યાખ્યાન કરો તોય ફરી રહે છે. એનું નામ પ્રત્યાખ્યાન આવરણ. એ પ્રત્યાખ્યાન. શું પ્રત્યાખ્યાન આવે. પ્રત્યાખ્યાન કરીએ છીએ તો એ આવરણ થતું નથી. એમ કરતા કરતા છેવટે ખસીતું જાય જ નહીં. પણ હે? એમ કરતા કરતા પ્રતિક્રમણ કરતા કરતા છેવટે ખસીતું જાય. પૂરું થાય, પૂરું થાય. પૂરું થાય. એનું એન્ડ તો આવવાનું જ ક્યારે પણ. ગુંઠાણું એમ જ કે છે. હા. ગુણસ્થાન એટલે શું? જેમ જેમ ગુણો વધતા ગયા તેમ તેમ હું તો જતો ગયો. શું એ ક્રમિક. ગુણો જેટલા આટલા ગુણો દેખાય ત્યારે જાણું કે છઠ્ઠું ગુંઠાણું છે, અને આટલા ગુણ દેખાય ત્યારે પાંચમું છે. અને મહાવ્રત હોવા જોઈએ એ નિયમથી હોવા જોઈએ, અને પાંચમામાં અણુવ્રત હોવા જોઈએ એ નિયમથી હોવા જોઈએ. નિયમ થયો. તે અણુવ્રત એટલે કોને કહેવાય? સંયમ હોય તેને અણુવ્રત કહેવાય. જ્યાં સંયમ નથી ત્યાં અણુવ્રત કેમ કહેવાય? ત્યાગને જો વ્રત કહેવામાં આવે તો ભગવાન ત્યાગ જ કરવાનું કે મહાવ્રત લેવાનું નહીં, 5 ત્યાગ કરજો કે છે. શું કે છે? હા 5 મહાત્યાગ કરજો એવું કે. તો વ્રત ન કે 5 મહાવ્રત છે. મહાવ્રત કર્યું. વ્રત એનું નામ કહેવાય કે વર્તે એને યાદ ન રહે. શું કહ્યું? વર્તે અને યાદ આવે. ત્યાગ વર્તે બધો તો યાદ યાદ ન રહે કે મેં શું ત્યાગ્યું છે. શું એટલે મહાવ્રત કર્યું. યાદ ન રહે, વર્તે બધું. એટલે આમ ત્યાગ બધોય વર્તે. ત્યાગ લોકોને એમ જ લાગે આમનું કોઈ પણ જાતનું, પણ એમ પોતાને યાદ ના રહે કે મેં આ ત્યાગ્યું છે, આ ત્યાગ્યું છે, આ ત્યાગ્યું છે. અને ત્યાગી હોય તેને છતે ત્યાગનો ખ્યાલ રહ્યા કે વસ્તી ચડી, બૈરા છોકરા ચડ્યા. આજે ઉપવાસ કર્યો. જનક વિદેહીની, હે જનક રાજાની અવસ્થા, શું કહ્યું? જનક રાજાની એ જ અવસ્થા હતી ને. હા જનક વિદેહી. જનક વિદેહી. હા જનક વિદેહી. હા. એટલે વસ્તુ સ્થિતિમાં ત્યાગ અને વ્રતમાં ફેર એટલો કે વ્રત એટલે વર્તે. અમે ગમે તે કપડા પહેરીએ છીએ, ગમે તે કરીએ છીએ, પણ ભગવાન અમને પંચ મહાવ્રત ધારી કે વ્યવહારમાં પંચ મહાવ્રત ધારી અમને કે શું બધું વર્તે છે. શું બધું વર્તી રહ્યું છે. ભગવાન કે બાકી લોક ના કે લોક ન કરી. લોક વ્યવસ્થા એટલે આપણે એમને કબૂલ કરવું પડે ને કે ભાઈ ના હું તો અંબાલાલ છું, હું ભાદરનો પટેલ છું. એ તો બધું કેવું લોક મને પૂછે કે તમે કોણ છો, તો જેવું છું એવું બાર કેવું પડે ને. એમને જેવું દેખાય છે એવું કેવું પડે. હા. કેવું? એમને દેખાય એવું કેવું. હા. તો લોક માને. શું તમને આ કપડા પર મોહ છે કે તમને મોહ નથી? તો મારે એમને એમ કેવું પડે કે કોઈ પણ પ્રકારનો મોહ તો છે જ, તેથી હરણ છે. શું કેવું છે? કોઈ પણ પ્રકારનો મોહ તો વર્તે છે. હા છે એ જ્યાં રહ્યા છે. હા. આપણે એમ ના કહેવાય કે મને મૂર્છા નથી. એ તો ગમે તે માણસ બોલી શકે એવું. એટલે અમારે જવાબ આપવો પડે, અને તે સાચો જવાબ આપવો પડે. કોઈ પણ પ્રકારનો મોહ વર્તે છે એમને કે જેથી આ કપડા છે. હવે કાયદેસર કયા પ્રકારનો મોહ વર્તે છે? કે ચારિત્ર. તો ચારિત્ર મોહ. ચારિત્ર મોહ એટલે મૂર્છા વગરનો મોહ. ચારિત્ર મોહ કહેવાય. શું કહેવાય? મૂર્છા વગરનો મોહ. જેમાં મૂર્છા ના હોય એ ચારિત્ર મોહ કહેવાય. હા દાદા.
હવે એને એમ કહ્યું મને મૂર્છા નથી તો આ ઝઘડા ઉભા થાય શું કહ્યું? તો મને મૂર્છા નથી એવું બધું બોલે. આપણે એને સમાધાન થાય, એનું અસમાધાન થાય તો હવે આપણી ભૂલ છે. હા અમારો સ્વીકાર એટલો જ કે કોઈ જીવને મારાથી અસમાધાન થાય એ ભૂલ માં એની નહીં.